હું બનાવું છું બટાકાની સૂકી ભાજી. સો એના માટે હું સૌથી પહેલાં લઈ લીધું છે પેનમાં તેલ. હવે હું એડ કરું છું તલ, એક આખી ચમચી ભરીને, થોડાક વધારે. તલ થોડા શેકાઈ જાય ત્યાં સુધીને એને થવા દો, તતડે ત્યાં સુધીને. ઓકે, આવું તડતડ થવા મળે ને ઉછળવા મળે એટલે એમાં એડ કરીશું લસણ અને મરચું. ઓકે, તો હવે એને થોડુંક શેકાવા દઈશું એક આવી રીતે. એકદમ થોડું એની અંદર હિંગ એડ કરું છું અને એને પણ મિક્સ કરી દેવાનું. ઓકે, સો લસણ થોડું બ્રાઉન થવા મળ્યું છે અને શેકાવા મળ્યું છે. ઓકે, આવું શેકાઈ જાય ને થોડું, એના પછી આપણે એડ કરીશું એમાં બટાકા. અને તો હવે એમાં હું એડ કરું છું મીઠું સ્વાદ અનુસાર એન્ડ હળદર અડધી ચમચી. એમાં હું એકદમ સ્લાઇટ ગરમ મસાલો પણ એડ કર્યો છે, જેનાથી ટેસ્ટ આવે વધારે. અને જો તમને આ શાક થોડુંક ડ્રાય લાગતું હોય ને તો એની અંદર તમે રસો પણ એડ કરી શકો છો, એટલે પાણી એડ કરી શકો છો. બિકોઝ સમટાઈમ્સ એવું હોય કે લિક્વિડ ભાવે છે, રાઈટ? એકદમ ડ્રાય નથી ભાવતું અને સાથે કંઈક લિક્વિડ દાળ કે એવું નથી, તો પાણી એડ કરીને થોડુંક રસાવાળું શાક બનાવી શકો છો. સો મારી પાસે લીલા ધાણા પણ નથી, લીલા મરચાં પણ નથી, જે પણ વસ્તુ અવેલેબલ છે એનાથી બનાવ્યું છે. તો તમે આની અંદર લીમડી પણ એડ કરી શકો છો. વઘારની અંદર લીમડી નાખો, પ્લસ લીલા ધાણા પણ નાખી શકો છો ઉપરથી, અને લીલા મરચાં પણ નાખી શકો છો. સો આવી રીતે એટલું ટેસ્ટી અને ડિલિશિયસ શાક બનશે. સો તમે ટ્રાય કરો. અને અત્યારે હું આ બની ગયું છે ડ્રાય શાક. બટ વેઇટ, કેમ નથી થતું? ઓકે, સો જૈમિન અને યુવાને થોડુંક રસાવાળું શાક ભાવે છે, બટ એ લોકો હજુ કલાક પછી આવશે. એના માટે હું અત્યારે એને ડ્રાય રહેવા દઉં છું. પછી આવશે ત્યારે થોડુંક પાણી અંદર એડ કરીને રસાવાળું બનાવી દઈશ અને એમને ગરમ ગરમ સર્વ કરીશ અને થોડું પકાવીને. સો અત્યારે બેઝિક રેડી કરી દીધું છે. તમે પણ આવી રીતે બેઝ રેડી કરી શકો છો. અને જ્યારે આવે માણસ જમવા માટે કે તમારા ઘરના કોઈ વ્યક્તિ, તો તમે એમને ગરમ ગરમ સર્વ કરી શકો છો. એની અંદર થોડો રસો એડ કરીને, પાણી એડ કરીને, બોઇલ કરીને. સો આ થશે રોટલી સાથે ખાવાનું. તો હવે હું રેડી કરીશ રોટલી.